ગુજરાત, આપણું ગુજરાત, જે આજે ટેકનોલોજીના ગ્લોબલ મેપ પર ઝળહળી રહ્યું છે. એક સમયે જે રાજ્ય તેની ટેક્સટાઇલ અને ડાયમંડ ઇન્ડસ્ટ્રી માટે જાણીતું હતું, તે આજે ભારતનું સિલિકોન સ્ટેટ બનવા તરફ ડગ માંડી રહ્યું છે. ગિફ્ટ સિટીથી લઈને સેમિકન્ડક્ટર પ્લાન્ટ સુધી અને નવી આઈટી પોલિસીથી લઈને છેવાડાના ગામડા સુધી પહોંચેલા ફાઇબર નેટવર્ક સુધી ગુજરાતનું ટેક ઇન્ફ્રાસ્ટ્રક્ચર આજે ભારતનું પ્રતિનિધિત્વ કરવા તૈયાર છે. ગુજરાતની આ ટેક સફરની શરૂઆત થાય છે ગાંધીનગરના આંગણે આવેલા ગિફ્ટ સિટીથી. ભારતનું પ્રથમ ઇન્ટરનેશનલ ફાઇનાન્શિયલ સર્વિસ સેન્ટર એટલે કે ગિફ્ટ સિટી, જે આજે દુનિયાની મોટી બેન્કો અને ટેક જાયન્ટ્સ માટે પહેલી પસંદ બન્યું છે. અંડરગ્રાઉન્ડ યુટિલિટી ટનલ, વેક્યુમ વેસ્ટ મેનેજમેન્ટ અને ડિસ્ટ્રિક્ટ કુલિંગ સિસ્ટમ જેવા આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર સાથે ગિફ્ટ સિટી વિશ્વના ટોચના નાણાકીય કેન્દ્રોને ટક્કર આપી રહ્યું છે. જે રીતે લંડન અને સિંગાપોર વિશ્વના નાણાકીય કેન્દ્રો છે, તેમ ગિફ્ટ સિટીના નિર્માણ સાથે ગુજરાતે સાબિત કર્યું કે તે હવે ફિનટેક અને ડેટા સેન્ટર્સનું વૈશ્વિક હબ બનવા સજ્જ છે. ટેક હબ ગુજરાત, ટેકનોલોજી અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરની નવી ક્રાંતિ. ભારતનું પ્રથમ ગ્લોબલ ફાઇનાન્શિયલ ટેક હબ ગિફ્ટ સિટી. સેમિકન્ડક્ટર ક્ષેત્રે પણ ગુજરાત સમગ્ર દેશમાં અગ્રેસર. ફાઇબર ઓપ્ટિક નેટવર્કથી ગામે ગામ ઇન્ટરનેટ સુવિધા. નવા સાહસિકો માટે સરકારની પ્રોત્સાહક યોજનાઓ. ઓનલાઈન સેવાઓથી નાગરિકોની સુવિધામાં વધારો. ટેકનોલોજીના સહારે ઇન્ડસ્ટ્રી 4.0 તરફ પ્રયાણ. અત્યાધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચરથી ગ્લોબલ મેપમાં અંકિત ગુજરાત. સમુદ્રથી સિલિકોન સુધી ગુજરાતની આધુનિક વિકાસ ગાથા. ભારત પાસે વિશ્વનો સૌથી એફોર્ડેબલ ઇન્ટેલેક્ચ્યુઅલ મેનપાવર છે અને ખૂબ જ ઝડપથી વિકસી રહેલી નોલેજ બેઝડ ઇકોનોમી તેનું ઉત્તમ ઉદાહરણ છે. આ દિશામાં દેશને સક્ષમ બનાવવા માટે આદરણીય શ્રી નરેન્દ્રભાઈના નેતૃત્વમાં એઆઈ અને સેમિકન્ડક્ટર જેવી ક્રિટિકલ ટેકનોલોજી પર વધુ ફોકસ અને તેમાં જંગી રોકાણ પણ આવી રહ્યું છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વિઝન અને મિશનમાં અગ્રેસર રહેવાનો ગુજરાતનો ટ્રેડ રેકોર્ડ છે. ભારતને વિશ્વના સોફ્ટ પાવર લીડર અને નોલેજ બેઝડ ઇકોનોમીમાં અગ્રેસર બનાવવામાં પણ ગુજરાત લીડ લઈ રહ્યું છે. ગુજરાત દેશનું એકમાત્ર રાજ્ય છે ત્યાં 3 સેમિકન્ડક્ટર પ્લાન્ટ શરૂ થવા જઈ રહ્યા છે. દેશની પહેલી મેક ઇન ઇન્ડિયા સેમિકન્ડક્ટર ચિપ ગુજરાતમાં બનશે તે વડાપ્રધાનશ્રીના આત્મનિર્ભર ભારતના નિર્માણમાં મહત્વનું પગલું હશે. આજે કાર્યરત થયેલા ગ્લોબલ કેપેસિટી સેન્ટરના કારણે ગુજરાત દેશ અને દુનિયાને સેમિકન્ડક્ટર સોલ્યુશન આપવા માટે સક્ષમ બનશે તેવો મને વિશ્વાસ છે. રાજ્યમાં એઆઈ આધારિત પ્રણાલી ઊભી થાય અને એઆઈ આધારિત ઉદ્યોગોને પ્રોત્સાહન આપવા માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે. ગિફ્ટ સિટી ખાતે એઆઈ સેન્ટર ઓફ એક્સેલન્સની શરૂઆત કરીને રાજ્યમાં નવા સોલ્યુશન બનાવવા માટે નિષ્ણાતો, વ્યવસાયો અને સ્ટાર્ટઅપ્સને એક સાથે લાવવા પ્લેટફોર્મ તૈયાર કર્યું છે. એઆઈ દ્વારા ગવર્નન્સ, આરોગ્ય, કૃષિ, શિક્ષણ અને ઉદ્યોગના મહત્વપૂર્ણ પડકારોના ઉકેલ લાવી શકાય તે માટે રાજ્ય સરકારે ગુજરાત એઆઈ ટાસ્ક ફોર્સની પણ રચના કરી છે. માત્ર ઇમારતો જ નહીં, પણ સરકારની સચોટ નીતિઓએ પણ ટેક સેક્ટરને વેગ આપ્યો છે. નવી આઈટી પોલિસી દ્વારા સ્ટાર્ટઅપ્સને આર્થિક પ્રોત્સાહન અને યુવાનોને રોજગારીની અનેક તકો મળી રહી છે. એટલું જ નહીં, ગુજરાત હવે સેમિકન્ડક્ટર હબ તરીકે પણ ઉભરી આવ્યું છે. આજે જ્યારે આપણે ટેક ગુજરાતની વાત કરીએ છીએ, ત્યારે તેની સર્વોચ્ચ સિદ્ધિ એટલે સાણંદ અને ધોલેરામાં આકાર લઈ રહેલી સેમિકન્ડક્ટર ઇકોસિસ્ટમ. વિશ્વની જાયન્ટ કંપનીઓ ગુજરાતની ધરતી પર ચીપ મેન્યુફેક્ચરિંગ શરૂ કરી રહી છે, જે ગુજરાતે ભારતના સિલિકોન સ્ટેટ તરીકે સ્થાપિત કરશે. આ સાથે જ્યારે ભારતમાં આઈટી ક્ષેત્ર વિકસી રહ્યું હતું, ત્યારે ગુજરાતે પોતાના વહીવટમાં ઈ ગવર્નન્સ લાવીને ડિજિટલ પાયો મજબૂત કર્યો છે.
રાજ્ય સરકારે ડિજિટલ ગુજરાતના માધ્યમથી છેવાડાના ગામડા સુધી ઇન્ટરનેટ પહોંચાડવાની નેમ લીધી અને તે પૂર્ણ પણ કરી છે. તેથી તો કહેવાય છે કે ટેકનોલોજી માત્ર શહેરો પૂરતી મર્યાદિત નથી. ડિજિટલ ગુજરાત મિશન હેઠળ રાજ્યના ગામડે ગામડે ફાઇબર ઓપ્ટિક નેટવર્ક પહોંચાડવામાં આવ્યું છે. પંચાયત સ્તરે મળતી ઓનલાઈન સેવાઓ અને ગ્રામીણ વિસ્તારમાં વધતી ટેકનોલોજીની સમજને કારણે છેવાડાનો માનવી પણ આજે ગ્લોબલ ઇકોનોમીનો હિસ્સો બની રહ્યો છે. કારણ કે શિક્ષણથી લઈને આરોગ્ય સુધી તમામ ક્ષેત્રો ડિજિટલ બની રહ્યા છે. આમ જે રાજ્ય ક્યારેક માત્ર વહાણોના લાંગરવા માટે જાણીતું હતું, તે આજે ડેટા ટ્રાન્સફર, ક્લાઉડ કમ્પ્યુટિંગ અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના મોજા પર સવાર છે. વેપાર વાણિજ્યના એ જૂના ધબકારા હવે ડિજિટલ પલ્સમાં ફેરવાઈ ચૂક્યા છે. આ છે આજનું આધુનિક, પ્રગતિશીલ અને આત્મનિર્ભર ટેક ગુજરાત, જે માત્ર ભારતનું પ્રતિનિધિત્વ જ નથી કરી રહ્યું, પરંતુ વિકસિત ભારત 2047ના વિઝનને સાકાર કરવામાં અગ્રેસર બની રહ્યું છે.